કે મારા પતિદેવ તપસ્વી જીવન ગાળે છે, મારે હવે કે તપસ્યા કરવાની જરૂરિયાત છે. હવે હું ઋષિ પત્ની છું. હવે મારે જે કાંઈ પણ રાજપાટ છે, જે કાંઈ પણ બધી વસ્તુઓ છે, એને મારે હવે કે ભૂલી જવાની છે. એટલે કે હવે હું ભગવાનની ભક્તિમાં કે મારું જીવન લગાડીશ અને મારા પતિની સાથે હું રહીશ. એની જે કાંઈ પણ ઈચ્છાઓ છે એને હું માનીશ. એના જે કાંઈ પણ આશીર્વચનો છે એને હું સાંભળીશ. અને એટલે જ આજના જે વૈષ્ણવો છે એ ભગવાનની ભક્તિ કરે છે, બીજાના દુઃખમાં ભાગ લે છે. એટલે કહેવાનું, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન આણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે નીરે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે જેની રે. વાછ કાછ મન નિશ્ચલ રાખે, વાચ કાચ મન નિશ્ચર રાખે. ધન ધન જનની તેની રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે
રથ તેના મન મારે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીર પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને રે કહીએ વણલોભીને કપટ રહિત છે વણલોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે ભણે નરસયો તેનું દર્શન કરતા ભણે નરસયો દર્શન કરતા કુડે કો તેરા તાર્યા રે વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને રે કહીએ કે દેવહૂતિ કરદમ ઋષિની સાથે રહીએ પણ કરદમ ઋષિને એક ક્ષણ પણ કઈ વસ્તુ એને ક્યારે જોઈ છે એ પહેલા એને હાજર કરી દે. કરદમ ઋષિ દેવહૂતિ સાથે આજે આશ્રમમાં બી રાજેલ છે. કરદમ ઋષિ વિચાર કરે મારે હવે દેવહૂતિની કે પરીક્ષા લેવી છે કે મારા જેવી જીતેન્દ્રિય છે કે નહીં. લગ્ન બાદ એમણે સંયમ વધાર્યો. પત્ની સુંદર છે ને પતિમાં અતિશય પ્રેમ રાખે છે, પરંતુ કરદમ ઋષિ તેની સામે આંખ ઊંચી કરીને પણ જોતા નથી, બોલતા નથી. એક ઘરમાં રહેવા છતાં પોતે મૌન વ્રત રાખે છે. પરિપૂર્ણ સંયમ છે. એક ઘરમાં રહેવા છતાં કરદમ ઋષિ અને દેવહૂતિ 12 વર્ષ સુધી સંયમ પાડે છે. દેવહૂતિની એવી સેવા હતી કે પતિને શું ગમે છે, એમની શું ઈચ્છા છે, શું બધી વસ્તુઓ છે એ તરત એની પહેલા સમજી જાય. પતિદેવની સેવા કરતા કરતા એનું શરીર એકવાર એટલું દુર્બળ બની ગયું કે એક દિવસ આ દ્રશ્ય જોઈ અને કરદમ ઋષિનું હૃદય ભરાઈ ગયું. એને વિચાર કર્યો કે દેવી તમે આટલી સેવા કરો છો, હું તમારા ઉપર કે પ્રસન્ન છું, તમે કંઈક માંગો એ કે. ત્યારે દેવહૂતિ કહે છે કે તમારા જેવા પતિ મળ્યા, તપસ્વી ભગવત ભક્ત પતિ મળ્યા એ જ મારું વરદાન છે, મારે કે બીજું કંઈ માંગવું નથી. હું રોજ તુલસીની પૂજા કરી બાલકૃષ્ણની સેવા કરું છું, ત્યારે ભગવાન પાસે એક જ વસ્તુ માંગુ છું કે અખંડ સૌભાગ્યવતી ભવ હું રહું. કરદમ ઋષિ કહે કે ના, આજે કંઈક માંગો એ કે, મને રાજી કરવા માટે કે તું કંઈક માંગ કે તમે મારી સમક્ષ એકવાર એક પ્રતિજ્ઞા કરી હતી કે એક બાળક થાય ને પછી કે હું સંન્યાસ લઈશ, તો ઈચ્છા હોય ને તો કે એક બાળકનું કે દાન કરું. કરદમ ઋષિ સમજી ગયા કે દેવીના શરીરમાં હજી ક્યાંક સૂક્ષ્મ વાસના છે. ત્યારે એને સમજાયું કે માનવ શરીર કે બહુ નાજુક છે કે. એવે સમયે દેવહૂતિ સરસ્વતી ગંગામાં સ્નાન કરવા જાય છે. ત્યાં કરદમ ઋષિ હાથમાં જળ લે છે. 100 વર્ષની તપસ્યા કરી કૃષ્ણાર્પણ કરી સરસ્વતી નદીમાંથી અનેક દાસીઓ નીકળે છે, તે દેવહૂતિને વંદન કરે છે. આજે દેવહૂતિ ફરીથી કામાધીન બનેલા વિમાનની અંદર બિરાજેલા કરદમ ઋષિ 100 વર્ષ વિહાર કરે છે. ત્યારે એમને ત્યાં
9 દીકરીઓ જન્મે છે કે જે નવધા ભક્તિ કહેવાણી. 9 કન્યાઓ એટલે નવધા ભક્તિ. નવધા ભક્તિ વગર જ્ઞાન ન મળે અને નવધા ભક્તિ ન થાય ત્યાં સુધી કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય પણ ન થાય. નવધા ભક્તિમાં શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ્ય સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. એક દિવસ કરદમ ઋષિને ફરી વૈરાગ્ય જાગૃત થઈ છે. વિલાસી જીવન જીવતા જીવતા પોતે કંટાળી ગયા એટલે ફરીથી પોતે વનમાં જવા માટે તૈયાર થાય છે. તપસ્વી જીવન જીવવા માટે, તપ કરવા માટે પોતે જાય છે. કરદમ ઋષિ વિચાર કરવા લાગ્યા કે મારા પ્રભુએ મને વરદાન આપ્યું હતું કે હું તમારે ત્યાં પુત્ર રૂપે કે જન્મીશ, પણ મેં કે તપસ્યા છોડી એટલે કદાચ કે ભગવાન ભૂલી ગયા લાગે છે. મારા પ્રભુ કે મારાથી નારાજ થયા છે. શું હું વિલાસી બની ગયો એ મારા પ્રભુને નથી ગમ્યું? એટલે પોતે ફરીથી વનમાં જઈ અને પોતે ભગવાનનું તપ કરવા માટે જઈને ભગવાનના નામનું નામ જપ સ્મરણ કરે છે. વિલાસી જીવનની ફરી એકવાર સમાપ્તિ થઈ. પતિ પત્ની ફરીથી સરસ્વતી નદીના કિનારે બહુ સાત્વિક જીવન જીવે છે. આખો દિવસ ભગવાનનું નામ જપ કરે છે. થોડીક ભૂખ લાગે ત્યારે થોડાક ફળ અને કંદમૂળ ખાય. આખો દિવસ ભગવાનની ભક્તિ કરે. ફરીથી પવિત્ર જીવનનો પોતે આરંભ કર્યો. અનેક વર્ષો સુધી તપસ્યા કરી. દેવહૂતિના પેટની અંદર ગર્ભ રહ્યો હતો. પણ આ વખતે કંઈક ભગવાન નારાયણની ઈચ્છા કે કંઈક અલગ છે. દેવહૂતિના પેટમાં ગર્ભ રહે છે. કરદમ ઋષિ વિચારે છે કે દેવહૂતિને અનેક વાર ગર્ભ રહ્યો, પણ આવું તેજ આજ દિવસ સુધી કે મેં જોયું નથી. કે દેવહૂતિના પેટમાં બિરાજેલા પરમાત્માની દેવો અને ગંધર્વો પણ સ્તુતિ કરે છે. પરમાત્માના પ્રાગટ્યનો હવે સમય થયો. આજે સાધુ, સંન્યાસી, યોગીઓ અને સંતોને આનંદ થયો છે. કાર્તક માસની કૃષ્ણ પક્ષની પાંચમ અને બુધવારે મધ્યાહન કાળે કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. બોલો શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજી કરદમ ઋષિને ધન્યવાદ આપે છે કે તમારો ગૃહસ્થાશ્રમ આજે કે સફળ થયો. કે ઘણા વર્ષો સુધીની તમારી ઈચ્છા હતી કે ભગવાન નારાયણ મારે ત્યાં અવતાર લીએ. આજે ભગવાન નારાયણ સ્વયં તમારા ઘરે આવી અને ભગવાન પોતે પ્રગટ થયા છે. તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા. કેમ કે આજે તમે પિતા તો હતા, પણ હવે તમે જગત પિતાના પણ પિતા બન્યા છો. કે જે આખી સૃષ્ટિનું સંચાલન કરે છે, આખી સૃષ્ટિનું પાલન કરે છે, એવા ભગવાન શ્રી હરિ, ભગવાન નારાયણના તમે પિતા બન્યા છો. આ બાળક માનો ઉદ્ધાર કરશે, માને તત્વજ્ઞાનનો ઉપદેશ કરશે. હવે તમે એક કામ કરો, હવે તમારે કે સંન્યાસ લેવો હોય ને તો હવે તમે લઈ લ્યો. કે કરદમ ઋષિએ પુત્રના જન્મનો ખૂબ આનંદ કરી. 9 કન્યાઓના લગ્નની કે મને ચિંતા થાય છે એવે સમયે કરદમ ઋષિએ આજે ચિંતા કરી. ત્યારે બ્રહ્માજીએ કીધું કે તમારા ઘરે હવે જે ભગવાન બિરાજેલા છે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. તમે જે દેવની પૂજા કરો છો તે દેવને તમારી બહુ ચિંતા છે. ધીરે ધીરે કપિલ નારાયણ ભગવાન હવે મોટા થયા. હવે કરદમ ઋષિએ વિચાર કર્યો કે મારો બાળક કે મોટો થઈ ગયો, એ માને સાચવી લેશે. હવે મારે કે ઘરમાં રહેવાની જરૂરિયાત નથી. ફરીથી એકવાર પોતે સંન્યાસ લે છે. એકાંતમાં બેઠેલા પુત્ર કપિલ પાસે ગયા અને સંન્યાસ લેવાની ઈચ્છા એને પ્રગટ કરી. કપિલે કીધું કે પિતાજી, તમારી જે ઈચ્છા છે એ ખૂબ સુંદર છે. હું તમને વધારે શું કહું, મારું તો એટલું કહેવું છે કે પરોપકારની ભાજગંડમાં વધારે પડવું નહીં. વધારે પરોપકાર કરવા જતા હું વધી જાય છે. અને સંન્યાસ પણ કે વિધિપૂર્વક લેવાનો હોય. સંન્યાસ લેવાનો હોય આ દિવસે ગંગાજીમાં 108 વાર સ્નાન કરવું પડે છે. છેલ્લું સ્નાન કર્યા પછી પ્રાયશ્ચિત કરવું પડે છે. સ્નાન કરે ત્યારે શિખા, જનોય, લંગોટી બધું પાણીમાં છોડીને નગ્ન અવસ્થામાં બહાર આવવું પડે. કુટુંબના બધા લોકોને સાષ્ટાંગ પ્રણામ કરવા પડે. પત્નીને પણ માતૃભાવે જોવામાં આવે છે. પત્ની પતિના હાથમાં લંગોટી આપે, એ લંગોટી પહેરી
અને પોતે છેલ્લો અગ્નિમાં હોમ કરવાનો હોય છે. તેને વિરજા હોમ કહે છે. દેવ, બ્રાહ્મણ અને અગ્નિ ત્રણેયની હાજરીમાં સંસારના સર્વે સુખો છે એનો નાશ કરવાનો હોય છે. હવે મારે જીવન પરમાત્મા માટે છે, પરમાત્મા માટે હું જીવીશ, એ જ તમારો સાચો સંન્યાસ છે. કપિલ દેવ કરદમ ઋષિને કહે છે કે પિતાજી, તમારા બધા શુભ કાર્યો કર્મો છે એ તમે મને અર્પણ કરી દેજો અને તમે મૃત્યુને જીતી લેવા માટે, મોક્ષની પ્રાપ્તિ માટે મારું સ્તવન કરજો, પણ ઘરને યાદ ન કરશો, નહીતર પાપ લાગશે. માનો વિચાર કરશો નહીં. હું મારી માતાને અધ્યાત્મ વિદ્યા આપી ભયથી બચાવીશ. કરદમ ઋષિએ કપિલ દેવની પ્રદક્ષિણા કરી વન્ય માર્ગે ચાલ્યા ગયા. ત્યાં રહીને ભક્તિ સભર અને થઈ રાગ દ્વેષ રહિત જીવન જીવી અને જીવ છેલ્લે એ મોક્ષને પામ્યા છે. કપિલ નારાયણ ભગવાનનો જ્યારે જન્મ થયો ત્યારે કરદમ ઋષિના આશ્રમની અંદર દરેક લોકો, દેવતાઓ, ગંધર્વો દુંદુભીઓ વગાડવા લાગ્યા હતા અને એવો એક ભવ્યથી ભવ્ય ત્યાં રાસ ભગવાનના ચરણમાં અર્પણ કર્યો હતો. તો આપણે પણ બધાય ભગવાનના ચરણમાં એક રાસ અર્પણ કરીએ. દ્વારિકાધીશ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાધીશ તારું મુખડું રે ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે ભૂલી જવાય. ભૂલી જવાય ના, વિસરી જવાય ના. 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 રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મુખડું રે ભૂલી જવાય. છપ્પન સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય. છપ્પન સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય. ભૂલી જવાય ના, વિસરી જવાય ના. ભૂલી જવાય ના, વિસરી જવાય ના. રાજા રણ છોડ તારું મુખડું રે
ચારે દિશાએ ગુગવે સમદરિયો ચારે દિશાએ ગુગવે સમદરિયો ચારે દિશાએ ગુગવે સમદરિયો ચારે દિશાએ ગુગવે સમદરિયો દ્વારિકાનો ઠાકર લાગે મન હરિયો દ્વારકાનો ઠાકોર લાગે મન હરિયો દ્વારિકાનો ઠાકર લાગે મન હરિયો દ્વારકાનો ઠાકોર લાગે મન હરિયો છપ્પન સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય છપ્પન સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય પીડા પીત